टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્તે દોસ્તો, મારું નામ સમીર શુક્લ છે અને આજે વાત કરવા જઈ રહ્યા છે ન્યુયોર્ક શહેરની સૌથી ચર્ચાસ્પદ એવી મેયર પદની ચૂંટણીની. કારણ કે 34 વર્ષના યુવાન એવા ઝોહરાન મમદાનીએ જબરદસ્ત રીતે જીત મેળવી, ઐતિહાસિક જીત મેળવી. પ્રથમ મુસ્લિમ મેયર મળ્યા છે ન્યુયોર્ક શહેરને. પ્રથમ ઇન્ડિયન ઓરિજિન એવા આ યુવા નેતા છે અને બીજી બાજુ કહી શકાય કે સાઉથ એશિયન મૂળના આ પ્રથમ એવા મેયર તરીકે ચૂંટાઈને આવ્યા ઝોહરાન મમદાની. તો ઝોહરાન મમદાનીએ જે 2016માં પોલિટિક્સમાં તેમણે ઝંપલાવ્યું હતું અને ત્યારબાદ તેમણે જૂનમાં પ્રાઇમરીઝમાં તેમણે જીત મેળવી હતી. તેમના જે પ્રતિસ્પર્ધી હતા એન્ડ્રુ કુઓમો સાથે તેમણે જીત મેળવી હતી અને ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે ન્યુયોર્ક શહેરની મેયર પદની ચૂંટણી જે આવી રહી છે તેમાં તેઓ જરૂરથી ઊભા રહેશે. અને બન્યું એવું કે 4 નવેમ્બર 2025ના દિવસે મતદાન જેવું પૂર્ણ થયું એના 35 મિનિટ બાદ પરિણામ આવ્યું અને ખબર પડી કે ઝોહરાન મમદાનીને મળ્યા છે 50.40% મત, એટલે કે 20 લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું. તેમાંથી 10 લાખથી વધુ જે મતો પ્રાપ્ત થયા હતા ઝોહરાન મમદાનીને. તો આ એક રેકોર્ડ બ્રેક જે વિક્ટરી થઈ છે, કારણ કે 1969 બાદ પહેલી વખત એવું બન્યું કે આટલી મોટી સંખ્યામાં ન્યુયોર્ક શહેરમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હોય, 34 વર્ષના આ યુવાન પર ભરોસો મૂક્યો હોય, વિશ્વાસ જતાવ્યો હોય. કારણ કે જે ઝોહરાન હતા તેમણે ન્યુયોર્ક શહેરની દરેક ગલીઓમાં તેઓ ફરી ચૂક્યા હતા. ત્યાં સ્ટ્રીટ છે, એવન્યુ છે, આ તમામ જગ્યા પર ઝોહરાન લોકોને મળ્યા હતા. એ લેટિનો હોય, મેક્સિકન હોય કે પછી એ અશ્વેત હોય, શ્વેત હોય કે પછી ઇન્ડિયન ઓરિજિનના લોકો હોય, આ તમામ લોકોને સાથે મળીને તેમની સમસ્યાઓ વિશે તેમણે જાણવાની કોશિશ કરી હતી કે આખરે ન્યુયોર્ક શહેર કઈ કઈ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે. ન્યુયોર્કર્સે તેમની મુશ્કેલીનો અંત કેમ નથી આવી રહ્યું. કારણ કે ન્યુયોર્ક શહેર એ અમેરિકાના જે વિકાસનું પ્રતીક સમાન ગણાય છે કે જેમાં ગગનચુંબી ઇમારતો આવેલી છે. 85 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં 25 લાખ લોકો એવા છે કે જેઓ ભાડાના ઘરમાં રહે છે. અને એવા ભાડાના ઘરમાં કે જેમાં જબરજસ્ત તમને ભાડું ચૂકવવું પડી રહ્યું છે. એક બેડરૂમના એપાર્ટમેન્ટની વાત કરીએ તો તે લગભગ 7,000થી લઈને 9,000 10,000 સુધીનું તમને રેન્ટ ચૂકવવું પડતું હોય છે પર મંથ. અને જો 2 કે 3 બેડરૂમનું તેવું એપાર્ટમેન્ટ લેવા જાય ભાડા પર તો લગભગ 12થી લઈને 15,000 16,000 સુધી તમને રેન્ટ ચૂકવવું પડતું હોય છે. અને એટલે જ ઝોહરાને ચૂંટણી દરમિયાન જે લોકોનો સંપર્ક કરીને એ વાયદો આપ્યો હતો, એ વિશ્વાસ જતાવ્યો હતો કે જો તેઓ મેયર તરીકે ચૂંટાઈને આવશે તો સૌથી પહેલું કામ એ કરશે કે એફોર્ડેબલ હાઉસિંગ એ ઊભા કરશે, નવા મકાનો બાંધશે કે જેથી લોકો એફોર્ડ કરી શકે. મોંઘવારીના જમાનાની અંદર ન્યુયોર્ક શહેરમાં જબરદસ્ત મોંઘવારીનો લોકો સામનો કરી રહ્યા છે. પોતે પોતાના ઘર જીવન જરૂરિયાતની ઘર વખરી પણ પૂરતા પ્રમાણમાં નથી ખરીદી શકતા. એટલું મોંઘું શહેર તે બની ચૂક્યું છે. વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ 10 શહેરોમાં ન્યુયોર્ક શહેરનું નામ આવે છે. અને બીજી બાજુ જોવા મળ્યું કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે હતું તે પણ સતત મોંઘું થઈ રહ્યું હતું. અને એટલે જ તેમણે કહ્યું કે જો તેઓ મેયર તરીકે ચૂંટાઈને આવશે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ બિલકુલ ફ્રી કરી નાખશે. જેને જે બસમાં જવું હોય તેની જે ફ્રિકવન્સી વધારી દેવામાં આવશે, ટ્રાફિક પર કંટ્રોલ કરવામાં આવશે, જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેનું માળખું જે સુવ્યવસ્થિત કરવામાં આવશે. ચાઇલ્ડ કેર જે સૌથી મોંઘું બની ચૂક્યું છે, સખત મોંઘું, કોઈને પોસાય નહીં તેવું છે, તે ચાઇલ્ડ કેર જે છે તે પણ એ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે. તો આવી ઝીણી ઝીણી બાબતો તેમણે લોકોના મનમાંથી કઢાવી, તેમને સાંભળી, આંખ અને કાન ખુલ્લા રાખીને તેઓ લોકોને મળ્યા હતા. અને તેમણે એ જતાવવાનો પ્રયત્ન કર્યો હતો સતત કે તેઓ માત્ર ચૂંટણી જીતવા માટે નહીં, પરંતુ તેઓ તેમના દિલમાં જગ્યા બનાવવા માગે છે. તેઓ કોમન મેન તરીકે તેમની વચ્ચે રહીને તેમના વ્યક્તિ તરીકે તેઓ જનતાના સેવક તરીકે કામ કરવા ઈચ્છી રહ્યા છે. એટલે ઝોહરાને કહ્યું કે એક જબરજસ્ત બદલાવની જરૂર છે, પોઝિટિવ બદલાવની જરૂર છે. કારણ કે
હમણાંના દિવસોમાં જે જોયું કે સમગ્ર વિશ્વની અંદર એ આફ્રિકન કન્ટ્રીઝ હોય કે પછી આ બાજુ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ હોય, તેમાં હિંસાના જોરે સત્તા પરિવર્તન કરવામાં આવ્યું હતું. આ તો મેયર પદની ચૂંટણી હતી ન્યુયોર્ક શહેરમાં, પરંતુ લોકોને થયું કે જો આવા યુવા નેતા કે જે એનર્જીથી ભરપૂર છે, તેમણે જે વાયદા વચનો આપી રહ્યા છે, જો તેમને મત નહીં આપીએ અથવા તો મતદાન મથકે નહીં પહોંચીએ, જો મતદાન નહીં કરીએ તો બહુ મોટો અન્યાય થશે. અને જે પ્રકારનો તેઓ પોઝિટિવ ચેન્જ જોવા ઈચ્છી રહ્યા છે ન્યુયોર્ક શહેરમાં, તે ચેન્જ નહીં આવી શકે. અને એટલે જ તેમણે પસંદગીનો કળશ ઢોળ્યો ઝોરાન મમદાની પર. એ ઝોરાન કે જેઓ ફિલ્મ મેકર, ઇન્ડિયન ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. 1988 મને યાદ આવે છે કે જ્યારે તેમણે મીરા નાયરે સલામ બોમ્બે બનાવી હતી, તો આ ચૂંટણીના પરિણામ પછી લાગી રહ્યું છે કે કદાચ મીરા નાયર બનાવે સલામ ન્યુયોર્ક. તેમણે 2008માં મીરા નાયરે ફિલ્મ બનાવી હતી ન્યુયોર્ક આઈ લવ યુ. તો બની શકે કે ફરીવાર તેઓ 2025માં કે 2026માં ઇન્સ્પાયર થાય અને ખરા અર્થમાં કહે કે જ્યારે તેમના પુત્રને લોકોએ જીતાડીને મોકલ્યા છે મેયર તરીકે, તો બનાવી શકે મીરા નાયર આ ફિલ્મ કે ન્યુયોર્ક અગેન, વન્સ અગેન આઈ લવ યુ. તો મિસિસિપી મસાલા બનાવી હતી. તો ન્યુયોર્કમાં જે પ્રકારના મસાલા અને દ્વારા જે રેસ્ટોરન્ટ્સ ઊભી થઈ છે, જે બિલ્ડિંગ્સો ઊભા થયા છે, તો આવી અનેક ફિલ્મો બનાવી મીરા નાયરે. અને તેવું ગદગદિત છે કે જ્યારે તેમના પુત્રએ કાઠું કાઢ્યું, કારણ કે ન માત્ર કોર્પોરેટ વર્લ્ડના કેટલાક લોકો જેઓ ઝોરાન મમદાનીની વિરુદ્ધમાં હતા, બધા જ લોકો તેની તરફેણમાં નહોતા. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ધમકી આપી હતી કે તેઓ જે ઇલીગલ એટલે કે અનડોક્યુમેન્ટેડ લોકો જ્યાં વસી રહ્યા છે તેમની સામે તેઓ સખત રીતે તેઓ પગલાં ભરશે અને આર્મી મોકલી આપશે. અને હવે જોઈ રહ્યું કે અનેક પડકારોનો સામનો તેમણે કરવો પડશે, અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે, કારણ કે આ પથ એ સરળ નથી. મેયર તો બની ગયા, તેમણે વિશ્વાસ જતાવીને લોકોને ચૂંટીને તો તેમને મોકલ્યા છે, પરંતુ હવે જ્યારે તેઓ મેયર તરીકે 1 જાન્યુઆરી 2026ના રોજ વિધિવત રીતે મેયર પદ ગ્રહણ કરશે, ત્યારે કઈ કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈને ન્યુયોર્કર્સ માટે તેઓ તમામ રસ્તા ખોલી બતાવે છે. જે વચનો તેમણે જાહેર કર્યા છે, જે વચનો આપ્યા છે, તેઓ ક્યારે અને કેવી રીતે પૂર્ણ કરે છે, કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે ઝોરાનને, તે હવેથી ખ્યાલ આવશે. પરંતુ ન્યુયોર્ક શબ્દ પરથી બીજો એક મને જે કિસ્સો યાદ આવે છે કે જો ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો યોર્ક એ કોઈ પણ બેટ્સમેનને આઉટ કરવા માટેનો એક સારો ઓપ્શન છે. તો ન્યુયોર્ક આ એક એવો નવા પ્રકારનો યોર્ક નાખ્યો છે ઝોરાને કે ભલભલા દિગ્ગજોના તેમણે દાંડિયા ડૂલ કરી નાખ્યા અને તેઓ જીતીને આવ્યા, એ પણ ઐતિહાસિક રીતે. જે 19મી સદીમાં જે થયું હતું 1969માં, તે તેમણે ફરીથી કરી બતાવ્યું 2025માં.